આજે જવાનું છે અમારે બધાને મારી દેરાણીના ઘરે. તમે બોર્ડની પરીક્ષા દેવા જતા નરેશ, તો તમારે વાલી આવતા સાથે? મારી દેરાણી માટે મેં કેવા કપડાં લીધા છે એ પણ હું તમને બતાવી દઉં. તો દિત્યાને તો એને કાકી મળી ગયા એટલે અત્યારે તો જો હવે એની પાસે જ રહેશે. હવે રોકવી નહીં દિત્યાને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમીને બસ જો હું અહીંયા ઉપર આવી ગઈ છું થોડીક વાર. અને દિત્યા નીચે હોમવર્ક કરે છે, કેમ કે ગઈકાલે રાતે એ છે ને વહેલી સૂઈ ગઈ હતી અને ટ્યુશનનું હોમવર્ક બાકી રહી ગયું હતું. એટલે નીચે એને હું છે ને કહીને જ આવી છું કે હું પાછી નીચે આવું ત્યાં સુધીમાં તારું હોમવર્ક કમ્પ્લીટ થઈ જવું જોઈએ. એટલે બેન મારી પાછળ આવ્યા નથી, પણ આગળ આવશે ખરી થોડીક જ વારમાં. અને આજે જવાનું છે અમારે બધાને મારી દેરાણીના ઘરે, કેમ કે ત્યાં વાડનો ને એવો પ્રસંગ છે, તો એનું બધું જમણવાર ને એવું બધું કાર્યક્રમ રાખેલો છે, બધા મહેમાનોને તેડાવે છે. તો બપોર પછી અમે બધા લોકો જાશું ત્યાં. અને અમારે હાયડો આપવાનું હજી બાકી છે, તો આગળ મેં કીધું હતું વિડીયોમાં એમ કે હાયડો પણ સાથે લેતા જશું. અમારે બીજો હાયડો છે એટલે ચાલે, એક ધકે બે કામ કરતા આવશું અને બધા એને મળશું ને થોડી ઘણી આપણે મોજ કરીને પાછા આવતા રહીશું રાતે ને રાતે ઘરે. અને હા, બીજી એક વાત તમને કરી દઉં કે આપણી ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઈબરમાં છે ને હવે થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે, તો તમે બધા છે ને જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જે આપણા જૂના વ્યુઅર્સ છે, જે આપણે ડેઇલી વ્લોગ્સ જોવે છે, એ લોકોએ તો સબસ્ક્રાઈબ કરેલું જ છે એટલે એને કરવાની જરૂર નથી. પણ જે નવા વ્યુઅર્સ છે અને ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી, વિડીયો જોવે છે, તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે ફટાફટ 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. અને અત્યારે જો અહીંયા મારી જેમ પોપટ પણ આવી ગયો છે, ફર તડકામાં બેઠો છે અત્યારે વાયર ઉપર. એકલો જ છે, બાકી તો એનું આખું ટોળું છે 5-6 જણાનું, પણ ખબર નહીં આજ ભૂલો પડી ગયો લાગે. અને હવે છે ને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ. તમે જોઈ લો તડકો, જોરદાર તડકો છે અત્યારે, બહાર નીકળવાનું મન જ નથી થતું એવો તડકો છે. તો તડકો તો હવે રહેવાનો જ છે, કેમ કે તડકો હવે એનું કામ કરવાનો છે. ઉનાળો આવ્યો એટલે એ તો પ્રોબ્લેમ રહેવાનો જ છે ને. હવે આપણે નીચે જઈએ, દિત્યાબેન શું કરે છે એ જોઈએ. અને મારી દેરાણી માટે મેં કેવા કપડાં લીધા છે એ પણ હું તમને બતાવી દઉં, કેમ કે પછી તો અમે અહીંયા આપી આવશું એટલે કંઈ જોવા નહીં મળે. તો ચાલો ફટાફટ આપણે નીચે જઈ અને પહેલાં તમને હું બધું કપડાં ને એવું બધું બતાવી દઉં કે કેવા કપડાં લીધા છે મેં. અને આજે તો ફૂલ કપડાં ધોયા છે, જે ગોદડા ને બ્લેન્કેટું ને ઓછાળું ને બધી દોરીઓ જો કે તમને જગ્યા જ નહીં જોવા મળે એટલા કપડાં હતા આજે. થોડાક મશીનમાં ધોયા અને થોડાક હાથથી ધોયા, એટલે કપડાનું એક મોટું કામ નીકળી જાય. ઘરમાં હાવ શાંત વાતાવરણ છે, ખબર નહીં હોય દિત્યાબેન શું કરતા હોય. જો અમારા દિત્યાબેન કેવા ડાયા છે, એકલા બેઠા અહીંયા લેસન કરે છે. મસ્ત સ્ટૂલ બનાવ્યું છે દિત્યા ગાદલા ઉપર. તારે તો છે સ્ટડી ટેબલ, એની ઉપર લખાય ને. એમાં મજા નથી આવતી. લેવું તું ત્યારે મજા આવતી હતી, હવે મજા નથી આવતી. ઓલું ટેબલ લીધું તું મેં બર્થડેમાં ગિફ્ટ આપ્યું તું એનું કહું છું. ચાલો, તો દિત્યાબેન આજે મારી પાછળ ન આવ્યા, અહીંયા લેસન કરતા હતા. અને મસ્ત જો દિત્યાબેને કેટલું લેસન કરી લીધું, એક આખું પેજ ભરાવા આવ્યું કા દિત્યા. હિન્દીની બારાક્ષરી લખાઈ ગઈ ને ગુજરાતીની બારાક્ષરી લખે છે, પછી ઇંગ્લિશની બારાક્ષરી લખવાની છે. આગળ થોડીક જ વારમાં દિત્યાબેન લેસન કમ્પ્લીટ કરી લેશે. હા, પેલા ખંભા હરખા કરી લે. જો દિત્યા છે ને ક્યારની લેસન કરે છે, ઓલમોસ્ટ બધું થઈ ગયું છે. પછી પણ એક લાઈન આવી ને ઘરની લાઈન, ત્યારે થોડીક અડધી કલાકનો બ્રેક લઈ લીધો કાં રમવામાં, નાટક કરવામાં કાં. ચાલો, તો દિત્યાને લેસન કરવા દઈએ. અને જલ્પા છે ને કંઈક હારડાની વસ્તુ લઈને આવી હતી, ક્યારનો એ બાચકું પેક કરીને રાખ્યું હતું, પણ અમે પણ ખોલીને નહોતું જોયું કે એણે અમને દેખાડ્યું નહીં, એટલે પછી હવે દેખાડવાની છે આપણે બધાને ભેગું. તો જ્યારે હું ઉંદાડાથી બાચકું ભરીને આવી હતી ને, આખું કપડાનું જ બાચકું હતું, એમાં મારા એડ્રેસ હતા અને મારી દેરાણીના એડ્રેસ હતા હેડાના. પણ મને એમ થયું કે બધાને એકાર જ બતાવી દો, એટલે વારંવાર ખોલવું નહીં. અને આજે આપણે હેડો દેવા જવાનું છે, તો 2 જોડી મારી દેરાણી માટે કપડાં લીધા છે, તો એ ડ્રેસ તમને ખોલીને જ બતાવી દઉં, એટલે ઘરના બીજા સભ્યો બધા જોઈ લે એકારે. તો જો એક આ ટાઈપનું છે, પેર છે આખી, નીચે આ પેન્ટ છે, મસ્ત છે. એમાંય નીચે જો વર્ક કરેલું છે, કટ વર્કનો મસ્ત દુપટ્ટો છે. જો ચિકન કરી છે કે ચિકન કરી ડિઝાઇન આવી છે કે નહીં, એ નથી ખબર નહીં. હવે કટ વર્કનો દુપટ્ટો છે મસ્ત. આનો કલર છે ને મને બહુ ગમતો હતો નરેશ, કેટલો મસ્ત કલર છે. ને આવો કલર આપણે એને દીધો પણ નથી હજી સુધીમાં. બરોબર છે. એક મેં પણ મારા માટે આવો ડ્રેસ લીધો છે, પણ એનો કલર થોડોક અલગ છે, ડિઝાઇન અલગ છે, પણ કાપડ આવું જ છે. મારા ડ્રેસ છે ને હું તમને પછી બતાવીશ ક્યારેક વિડીયોમાં. હા, તો હમણાં મેં છે ને 2-3 જગ્યા ચિકન કારી ડિઝાઇનનું નામ સાંભળ્યું હતું. પછી ચિકન કરી તો નોનવેજ ડીશ હશે કદાચ. નહીં, ડિઝાઇન આવે કે ક્યાંકની. પછી મેં થોડીક વાર જોયું ને, એમાં ચિકન ન હોય દોરેલ, એવી કંઈક ડિઝાઇન હોય હશે કંઈક, ખબર નહીં. અને એક આ બીજા નંબરનો ડ્રેસ છે, એ થોડોક વર્ક વાળો છે,
તો સ્લીવમાં આવી રીતે વર્ક કરેલું છે. આ એ પિંક કલરનું છે આખો, અને એનો એ પેન્ટ જ છે નીચે, એમાંય થોડું થોડું વર્ક છે નીચે, અને એનો દુપટ્ટો છે ને એકદમ ફૂલ વર્કવાળો છે. જો મેરેજમાં કે ફંક્શનમાં પહેરવો હોય ને તો પહેરી શકે એ ટાઈપનો છે. હા, એમ લાગે કે સુરતમાં દુકાન ખોલી છે અમે વેચવા માટે રીલ બનાવીએ, વેચવા માટેની રીલ બનાવીએ. સુરતમાં અમારી દુકાન છે, આવી જજો. એટલે આપણે થોડી થોડી પ્રેક્ટિસ કરી લઈએ તો પછી ભવિષ્યમાં વાંધો ન આવે ને. હા હા, એમ અત્યારે પ્રેક્ટિસ જ અમે કરીએ છીએ અમારી દુકાન માટેની. તો આ રીતના 2 જોડી કપડાં લીધા છે આપણે, અને કપડાની સાથે છે ને કટલેરી મેં આ વખતે કંઈ નથી લીધી. દર વખતે હું કટલેરીને એવું કંઈક થોડુંક લઉં, પણ આપણે યુઝ એટલી કરવી ન હોય ને ખોટી ખોટી કટલેરી કંઈ કામની નહીં હોય જ અત્યારે છોકરી પાસે. પછી એક એના માટે મેં એક પર્સ લઈ લીધું છે. જો આ ટાઈપનું કંઈક જવું હોય તો કામ લાગે, અલગ અલગ પર્સ હોય તો મજા આવે બદલાવાની. કટલેરીના હાટાને કેવું લાગ્યું દિત્યા? કેવું છે? સરસ છે કા. અને બીજું તો જે હોય હોળીમાં જો એક શ્રીફળ હોય હાયડાનું, પછી પતાસા છે, પછી ખજૂર છે. મોસ્ટ ઓફ તો અત્યારે હોળીમાં ખજૂર ને પતાસા ને એવું જ ખાવાનું હોય, એટલે એ બધી વસ્તુ છૂટી છૂટી લીધી છે. આ તો બધું આપણે બાનું છે ને રિવાજ છે, બાકી અત્યારે કોઈ આવું ખાતું પણ નથી. અમારા ખજૂર ઘરમાં 1/2 કિલો લીધેલો પડ્યો છે, પણ હજી કોઈ અડતું નથી. એવું બધું છે, પણ આ તો આપણે રીતિ રિવાજ પ્રમાણે બધું આપવું પડે. ચાલો, તો અત્યારે આપણે છે ને રોંઢાનું બધું કામ કરવાનું બાકી છે, કેમ કે આજે વહેલું વહેલું કામ કરી લેવાનું છે. આપણે જવાનું છે મારી દેરાણીને ઘરે, અને અત્યારે મમ્મી છે ને અહીંયા જો વાડીએથી કેટલા બધા નારિયેળ આવ્યા હતા, રોપા આવ્યા હતા, તો એ ફોડી નાખ્યા છે. પડ્યા ખરાબ થઈ જાય, ઝાઝા હતા એકારે એટલે. અને અમુક અમુકમાં જો ફૂલ મલાઈ છે, એટલે બધું પાણી મમ્મી અહીંયા તપેલું ભરીને કાઢી લીધું છે. હા, અને અમારા દિત્યાબેન લેસન કરતા હતા, તો હજી એને લેસન પૂરું નથી થયું, લેસન પેક કર્યું છે ને ભાઈ મલાઈ ખાવા આવી ગયા છે. બેઠા બેઠા મલાઈ ખાય છે. લાડવા ખાવાની જગ્યા રહેવા દે છે બેન. તો ચાલો આપણે પણ એક ગ્લાસ એનર્જી ડ્રિંક લઈ લઈએ, એટલે ફટાફટ કામ થઈ જાય, પછી તૈયાર થઈને જઈએ. ચાલો, ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. રૂંધાનો ટાઈમ થઈ ગયો છે. મારી ગોપીબેન જો મારી કાકીને ઘરે જવાનું છે, તો સૌથી પહેલા હું ને પપ્પા તૈયાર થઈ ગયા છે. જો હો હેલો. તો જો દિત્યાએ કીધું એવી રીતના સૌથી પહેલા હું અને દિત્યા તૈયાર થયા છે. હજુ બીજા બધા માણસો તૈયાર થાય છે. હજી 2 માણસો તૈયાર થાય છે, બાપા નથી આવું. ચલો, તો નરેશ અને દિત્યા તો છે ને ક્યારના તૈયાર થઈને એ બહાર ગાડી સાફ કરતા હતા, ને હું ને મમ્મી થોડાક બાકી હતા, કેમ કે આમાં થોડું ઘણું બધું લેવાનું હતું, એ બધું તૈયાર કર્યું, એટલે થોડુંક મોડું થઈ ગયું. તો હજી ટાઈમ જ છે, હજી આપણે જે ટાઈમે નીકળવાનું હતું એ જ ટાઈમ છે. અને અત્યારે 5:30 વાગ્યા, તો તડકો તો જો કેટલો છે તડકો આજ. હા, તડકો બધું છે ને. અમે જો મેન દિત્યા ગાડી સાફ કરી લીધી, તૈયાર થઈ ગયા, તોય આ બધા તૈયાર ન થયા. જો આપણે રથમાં ગોઠવાઈ ગયા છીએ ને મસ્ત કાનુડાના ગીત સાંભળતા સાંભળતા જઈએ છીએ. અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો એટલે ઘડીક દિત્યાબેને બંધ કરી દીધા. કા દિત્યા? બાકી અમે ગાડીમાં બેસીએ ને એટલે અમારે દિત્યાબેન સીધા કાનુડાના ગીત જ ચાલુ કરી દે, એટલે એના મજા આવી જાય સાંભળવાની, રસ્તો ફટાફટ કપાઈ જાય. અત્યારે જો હું, મમ્મી, દિત્યા ને નરેશ અમે 4 છીએ, એ પપ્પા ઘરે છે, અને જે આગળથી માણસો આવવાના છે, કોણ આવે છે આગળ આપણે વિડીયોમાં બતાવશું. અને આપણે આજે ટાઈમે નીકળી ગયા નહીં નરેશ? ટાઈમે તો નથી નીકળ્યા, થોડાક વહેલા એમ. વહેલા મીન્સ કે એટલું ટાઈમ જ છે. 5 વાગે ફ્રેન્ડ, એટલે 5:30 માં વાર હતી. 4:45 થયા અત્યારે. ઘરેથી નીકળ્યા ને આપણે ત્યારે 5:30 માં 5 ની વાર હતી, એટલે એ ટાઈમ જ કહેવાય. અડધી કલાક તો આમ કે આમ થાય જ. આમ કે આમ મને અડધી કલાક ક્યારે આમ કે આમ કરવી ને બધુંય આવડે છે, બરોબર. અમારો પણ સમય આવશે, સમયની વાત છે. અમારો સમય આવશે ત્યારે અમે અડધી કલાક આડે આવડું મોટું કરશું. સવારની એમ હાજ કરી દેવું. એ અડધી કલાક ન થઈ કહેવાય, આખો દિવસ થયો કહેવાય. તો રસ્તા ઉપર તમે ટ્રાફિક જોઈ લ્યો. અત્યારે રોડનું કામ એ ચાલુ છે, અને મસ્ત પાવડર પણ થતું જાય છે. જો આપણે ભૂગી લીધો, નગર આપણે થઈ જાત બારી ખુલ્લી રાખી હોત ને તો. અને અત્યારે જો આપણે મહેમાન બાકી હતા આવવાના, તો કાકી અને બેન બે આવી ગયા છે. લાડવા ખાવા જવું છે તો બધા બેહી ગયા, પાછળની સીટ ફૂલ થઈ ગઈ. હમણાં છે ને લાડવા પૂરા જ નથી થતા, અમારે કેદું ના ચાલુ છે લગન દીના. હજી હોળી નહીં આવે ને ત્યાં સુધી બધાએ રોજ ક્યાંક ને ક્યાંક તો જવાનું જ છે. આજથી છે ને બોર્ડની એક્ઝામ ચાલુ થઈ છે 10-12 વાળાની. અત્યારે અહીંયા પરીક્ષા કેન્દ્ર હશે ને તો તમે જોઈ લો, અહીંયા વાહનોના થપ્પા ને થપ્પા છે, અને બહાર બધા વાલીઓ રાહ જોઈને જ બેઠા છે. વિદ્યાર્થીનું પેપર હમણાં પૂરું થાય ને એટલી વાર છે. જોઈ લો કેટલા વાહનો છે. તમે બોર્ડની પરીક્ષા દેવા જતા નરેશ, તો તમારે વાલી આવતા સાથે? કોઈ દે આવ્યા નથી. તારે કૃપાલી બેન અમે હોસ્ટેલમાં
એમ નહીં તો કોઈ દી કઈ વાલી ભેગા આવ્યા કે નહીં તો મારે પણ એવું જ હતું હું પણ પરીક્ષા દેવા જતી ને તો કોઈ દી અમારા વાલી સાથે જ ન આવતા નાસ્તો રાખવા જ ન દેતા મળવાની તારીખ હોય ને ત્યારે લઈને આવતા એમ બાકી વાલીઓ આવે બહાર બેઠા હોય વાલી ભાઈ મને તો સમજાતું જ નથી નિયમ વાલીઓને હું બારોબાર ખાલી ખોટું 4 કલાક બગાડવી યા પરીક્ષા તો પરીક્ષા હોય ભાઈ તમારી એ તો વિદ્યાર્થીને જ એકની અંદર જવાનું હોય પછી વાલીને બેઠા બેઠા ખોટો ટાઈમ પાસ કરે ને બોસ થાય એવું થાય બારોબાર વિડિયો પીએની વિડિયો ને માવાનું દુકાન વાળાનો હાલે આજથી બધાની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ બધાને બેસ્ટ ઓફ લક પેપર તો જો કે વયું ગયું હશે આ વિડિયો આવ્યો હશે ત્યારે અત્યારે આપણે પહોંચી ગયા છીએ મારા દેરાણીના ઘરે ને બેકગ્રાઉન્ડમાં તમને છે નકરો અવાજ જ આવતો હશે કેમ કે અહીંયા છે ને ઘણા બધા મહેમાનો છે બધી ભાઈઓ પોતપોતાની મોજમાં જો આ બાજુ એટલા છે આ બાજુ એટલા છે ઓલી બાજુ બધા જેન્ટ્સ બેઠા છે એટલે બધા પોતપોતાની મોજમાં છે અને અત્યારે આપણે અમારા દેરાણીને મળી લઈએ તો જો અમારા કિરણબેન પણ આવી ગયા છે કા કિરણ થોડાક મોડા આવ્યા પણ પહોંચી ગયા મોડું થઈ ગયું થોડું ને જો કેમ છે બસ તો મજામાં તો દિત્યાને તો એને કાકી મળી ગયા એટલે અત્યારે તો જો હવે એની પાસે જ રહેશે હવે રોકવી નહીં દિત્યાને આવો રોકાય જ ક્યાં જાય દિત્યા આવે દિત્યા અહીં કાકી પાસે રોકાવું કે હે હા કી કે હા રોકાવું તો તારે જો એને એકને રોકવાની ના બીજી કે આવશે એડવાન્સમાં આ ત્રણેયને અહીં રોકી લે કાકી રોકાઈ જાય ને કાકીને લેતા હા કાકીને લેતા એમ તો આવીશું વાસ્તે ગાડીને લેવા આવીશું કા વાસ્તે આવીશું લેવા આ જો તમારા નણંદ છે સૌથી નાના આજે છે ને નણંદ ભાભીએ બે મેચિંગ કર્યું જો મેચિંગ થઈ ગયું બેયને મને મેચિંગ નથી મને વાઈટ તાર મેચિંગ નો થયું મને વાઈટ નહીં હા તો ચાલો જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ જમી લઈ કે ભૂખ બહુ લાગી છે ભૂખ લાગી કિરણને ભૂખ લાગી ને કૃપાલીને ભૂખ લાગી ક્યારની મને કહેતી હતી કે મને ભૂખ લાગી તો કોણ કહેતું હતું મને બહુ ભૂખ લાગી છે આનું તો હું ખાલી બહારનું દઉં છું મને ભૂખ લાગી ચાલો ફટાફટ આપણે જમી લઈએ ને આજ નવી ભાભી નવી કાકી છે ને એટલે ત્રણેય છે ને કિરણ એને મૂક્યું જ નથી આપણે લાભ દઈ દી આજનો દિન હાચવા દઈ દઈ આજનો લાભ દઈ દે મારી પાસે કરે એ રોકાવું ને ત્રણેયને હા તો દિત્યા ના પાડે લે આ બે રોકાય છે માન્યા અને અનુ બે દિત્યા તો તું એ રોકાય જ જા રોકાવું ને સ્વિમિંગ પુલમાં નાવા લઈ જા જાવ કાલે જાવ ને નહીં પછી અમે દિત્યાને ફોન કરી વિડિયો કોલ કરીશું આચન જાવ મારે અહીંયાથી દિત્યા સાસણ નજીક થઈ આચન માર જાવ આવતો દિત્યાને લઈ જ જવાય આ બેને લઈ જાજે ને બધાયને હું ફોન કરી તમે ત્રણેયને આવવાનું તમે રોકાવ તો કાઈ છે સોનલ કાકી તમને બધાને લઈ જાય વન ડે ટૂર માં લઈ જાય સોનલ કાકી હા અહીંયા અમે સાસણમાં ને વોટર પાર્ક ને વધારે નજીક છે ને આ લોકોને હા ચાલો તો મસ્ત મજાની ડીશ આવી ગઈ છે અને ભૂખે બહુ લાગી છે તો ફટાફટ જમી લઈએ બહાર ફૂલ ટ્રાફિક છે એટલે અમે અહીંયા અંદર ઓસરીમાં બેઠા છીએ દિત્યાને બીજો રાઉન્ડ છે કા દિત્યા બહુ ભૂખ લાગી પાછી બીજા રાઉન્ડમાં જમવા આવી છે ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને પછી આખી મંડળી જો અહીંયા બેસી ગયા છે બધા પોતપોતાની વાતો મોજ માણે છે અને અમારી ભાભીને બહુ બોલવું હતું બોલો હાલો હવે કોને બોલવાનું આ બધાને છે વિડીયો આવું તો પણ જેવો કેમેરો ચાલુ કર્યો ને એ બધાને બોલતી બંધ થઈ ગઈ બાકી આખરી ધબધબાટી બોલાતી હતી પણ વારો નહોતો આવવા દેતા હા મારી ભાભીને બહુ સારું બોલતા આવડે મારી ભાભીને બહુ સારું બોલતા આવડે હાલો બોલો ચાલો તો એક પછી એક અહીંયા બધા છે ને મેમ્બર બધા ગોઠવા માંડ્યા છે અડધા લોકો વહી ગયા છે લગભગ બધા મહેમાન વહી ગયા છે અમે બધાયની પહેલા આવ્યા હતા નથી બધાયની છેલ્લે હજી અહીંયા બેઠા છે બધાય મહેમાન જતા રહ્યા મારે ઘેર જાન લઈને આવવાનું છે કઈ બેઠા અમે કઈ બીતા નથી કે જાન લઈને આવતી બેહી તો તમારે નહીં બેહવા માંડે અમે બેહવાના જ છે તમે જ્યાંથી હોતી કે તો અમે રોકાઈ જાય બીજું હું તો રોકાઈ જ જાય હવે તમે કેવા રોકાવું જોઈએ ને ના અમારે વયા જાય ચિકન સજાને કે રોકાઈ જાય હવે ઓગળી ગયું હવે નો હાલે હવે ચિકન ઓગળી ગયું તાજું ચાલે હે અમે પાવભાજી લઈ આવીશું પાવભાજી બીજા રાઉન્ડ માં પાવભાજી કા
પાણીપુરી રોકાય તો થાય કા લે અમે તો બોલીએ મારે ભાભી જો કયું ને બિચારા કામ કરતા હતા, કામ કરી કરીને થાકી ગયા. આમ તો જો પરસેવો પરસેવો ઓળી. બહુ કામ કર્યું. પ્રસંગ તો કરવું જ પડે ને અમે જો ક્યારના આવ્યા ને એટલો ટાઈમ રોકાણા નહોતો. તમારે બધાયને અમારી ઘરે આવવાનું છે. આ બધાયને આવીએ હાલો કાઈલો અટાણે જ આવતા રહ્યો અમારી ભેગા. હાલો અમાર ભેગા. અમને ઢોસા પાણીપુરી બહુ ભાવે. તો એકને પાણીપુરી ભાવે, એકને ઢોસા ભાવે. સાસુ ને દાંત દાંત પણ ઢોસા બહુ ખાવા જોઈએ તો આપણે ઢોસા બનાવશું બીજું. હા, બરાબર છે. આજે બહુ બિઝી શેડ્યુલ હાલે છે. એનું એટલે બધા મહેમાનો આવે છે ને જાય છે ને એટલે કા અત્યારે છે ફ્રી છે ને. કઈ બેન વરાજો કેમ ગયો? વરાજો છે ને હું તો છે એ નીંદરમાં છે કા. હાલો તો હવે આપણે જાવું કે હવે બધા મહેમાન વહી ગયા. હવે અમે છેલ્લા વહી ગયા. ભલે કઈ વાંધો નહીં બેલા તમે તમારે ના હવે જઈએ ને. હવે બધા જો મહેમાન જતા રહે છે ને આપણે હવે ક્યારના નરેશ કહે છે કે હાલો હવે આપણે સીધા જઈએ ઘરે. ચાલો તો 10:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને. આપણે જો બધા સાથે બેસી બહુ બધી વાતો કરી, બહુ મજા આવી અને હવે પાછા જઈએ છીએ ઘર તરફ. અને વચ્ચે કાકીને ને બેનને ઉતારતા ગયા અને હવે આપણે સીધું આપણી ઘરે જવાનું છે. તને મજા આવી દિત્યા? દિત્યાએ બહુ મજા કરી, દોડા દોડી કરતી હતી કા. ને ઘણા બધા દિત્યાના સબસ્ક્રાઈબર પણ મળ્યા હતા અને દિત્યાએ શ્રીખંડ ખાધું ને હમણાં ઉધરસ મટી ગઈ હતી. પાછી અત્યારે ઉધરસ ચાલુ થઈ ગઈ છે દિત્યા. જો જો ભૂખ લાગી હતી કે 2 વાર જમ્યું હતી દિત્યાએ. એકવાર મારા ભેગું જમ્યું ને એકવાર જઈને સીધી ડીશ કરીને જમી લીધું હતું કા. ચાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને નરેશ પોતપોતાનું માંડા કામ કરવા. નરેશે આવીને સીધા એના શૂઝ જો બોક્સમાં પેક કરી દીધા. આપણે પહેરવાના ઓછા હોય ને એટલે પાછા બોક્સમાં રાખી દો ને તો વધુ ટાઈમ ટકે એમ. એમને બરાબર રખડતા રાખીએ ને તો બગડી જાય. મેં આજે મારા ચંપલ અહીંયા મૂકી દીધા છે બહાર. નરેશે આવીને સીધા ખોખામાં જ ઉતાર્યા. વાહ નરેશ વાહ, શું તમારી હાચવણ. સાચી વાત છે. ચાલો તો થોડુંક લેટ પણ થઈ ગયું છે ને હવે આપણે મસ્ત ફ્રેશ થઈ જાય અને પછી થોડું ઘણું મારે કામ છે એડિટિંગનું તો એ કરશું ને. દિત્યા વહી ગઈ છે એના દાદા દાદી સાથે સુવા ને આજે તો સૂતી નહોતી બપોરે એટલે અત્યારે હમણાં સૂઈ જશે. રસ્તામાં જ બગાસ આવતા હતા એને એટલે. અને આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.